हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। तो फ्रेंड्स, आप सभी को बता दूं कि अपने यहाँ वलसाड़ में पानेरा डूंगरी फड़िया में सीजन 2 बिग बेस वॉलीबॉल टूर्नामेंट खिलाने में आएगा। तो गाइस, मैं आज ग्राम पंचायत अतुल में आया हूँ और यहाँ पे ऑप्शन यहाँ पे अभी करने में आएगा। जितने भी टीम हैं, सारे टीम के सारे प्लेयर्स का नाम लिखा गया है चिट्ठा में। तो गाइस, आप हमारे साथ बने रहिए, तो आपको हम लेके चलते हैं और पूरा यहाँ पे चिट्ठा ऑप्शन होने वाला है। तो देखते हैं कौन सी टीम किसके साथ कौन सी टीम बनती है और कौन से प्लेयर कौन सी टीम में आती है। तो आप हमारे साथ जुड़े रहिए पूरा वीडियो में, आपको पूरा वीडियो दिखाते हैं। और देख सकते हो यहाँ पे ग्राम पंचायत अतुल में इस टाइम हम आए हैं। तो यहाँ पे देख सकते हो बिग बेस टूर्नामेंट की यहाँ पे तैयारी अभी चालू है। कि समय मर्यादा नहीं आवे, ग्राउंड मोटू वाइट नहीं જોઈએ, खर्चो ओछो। आज क्रिकेट में रमणवू होय तो क्रिकेट में ओपनिंग बेट्समेन जाए तो 20,000 रुपया खर्चो। पहलो ज ओपनिंग बेट्समेन जाए तो 20,000 रुपया पेड थी मारीने पहेरवू पड़े। बेट 12,000 15,000 ની बेट આવે, ग्लोव्स। त्यारे आमां कशो वांधो नहीं, खाली 6 प्लेयर 18x18 નું ग्राउंड અને 12 પ્લેયર आज બંને સાઈડના 6 પ્લેયર રમવાના। અને બેસ્ટ એક્સરસાઇઝ ઇન ધ વર્લ્ડ, બેસ્ટ એક્સરસાઇઝ તમારું માનસ, તમારી બોડી અને મૂવમેન્ટ। ક્રિકેટમાં તો કોઈ લોંગ લેગ સાઈડ રમતો હોય તો પેલા ઓફ સાઈડવાળા બિંદાસ આરામ કરે, ત્યારે આમાં સતત કોન્સન્ટ્રેટ રાખવાનું। વોલીબોલમાં સતત કોન્સન્ટ્રેટ। અને એ એક્સરસાઇઝ મેં ઘણાને કેમ કે જેટલા ક્રિકેટરો રમે, જેટલા મિત્રો ક્રિકેટમાં વધારે રુચિ રાખે ને ક્રિકેટની સિઝન પત્યા પછી હું દરેક ખેલાડી મિત્રોને નમ્ર અરજ કરું છું કે વોલીબોલ ગેમ ચાલુ। દોઢ 2000માં બધું જ પતી જાય અને રમો। મારે એક પ્રશંસા એટલા માટે કરું છું કે ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં ઓપ્શન અને એની ફાસ્ટ ગેમ, ફિટ ગેમ છે રમાડી રીતે ચીચવાડા ગામ પહેલેથી શરૂઆત કરી। ભાઈજીત મારીને બધા આવેલા, મને તો બધા મિત્રો મને તો ઓળખે, એટલે ખુશીના સમાચાર। આને આજે ટેનુભાઈ વાત કરી કે આ અતુલ મંડળ ફર્સ્ટ ગેમની આ ઓપ્શન પ્રમાણે વોલીબોલ ટુર્નામેન્ટની શરૂઆત કરી, ખરેખર ધન્યવાદને પાત્ર છે। જોરદાર તાળી। અને એના માટે તમારી જે શુદ્ધ ભાવના છે રમાડવાની, એને ખરેખર બિરદાવા ઘટે। અને ઓનર શ્રી શરીફભાઈ, જરા હાથ કરજો, મેં શરીફભાઈ જો, હા શરીફભાઈ જોરદાર તાળીથી બનાવે। દીપેશભાઈ, સેકન્ડ ઓનર દીપેશભાઈ, હા રીતેશભાઈ વલસાડ આવેલા છે। રીતેશભાઈ જોરદાર તાળીથી વધાવો ભાઈ। ડેપ્યુટી સરપંચ શ્રી પાનેરા ગામના હિતેશભાઈ બહુ રુચિ ધરાવે છે। કોટસંપાના જીમીભાઈ આવેલા છે। જીમીભાઈ, ત્રુશલ દેસાઈ, વેરી ગુડ સર। અંજલા, રાઈટ। શિવમભાઈ, અચ્છા, ને સમીરભાઈ। તો બધે દરેક ઓનરને જે એને હિંમત દાખવી છે અને કંઈક ભાવના છે, કામદારો પ્રત્યે લાગણી છે અને આગળ એના બેઝ પર જે એ લોકોએ જે આજે આવડી મોટી ટુર્નામેન્ટનું આયોજન કર્યું, ખૂબ ધન્યવાદને પાત્ર છે। અને ગઈ વખતે પણ સપોર્ટ ખૂબ એમનો હતો, આઈ નો વેરી વેલ। એ જોરદાર વન સેકન્ડ તાળીથી અમને બતાવીએ। અને આ ટુર્નામેન્ટ ક્યારે ચાલુ કરવાનું છે આપણે? 25-26 હું જરૂર આવીશ, મને તો બહુ રસ છે। પાનેરા અહીંયા આગળ, યસ તો જરૂર આવીશ। અને મને ખૂબ આનંદ છે, મને બોલાવ્યો। મારી ટુર્નામેન્ટ અત્યારે ચાલુ કરવાનું છું। ઉદ્ઘાટન નારિયેળ ફોડવાનું બાકી હોય ને ટેનુભાઈ ને મારા મિત્ર રાજુભાઈ આવ્યા કે જરાક તમે આવી જાઓ, તો એ તો મને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કે મને બોલાવ્યો। તમે મોટા છો, તમે ગ્રેટ ઓનર છો,
અને એ ઓનરને હવે મારે બે શબ્દો બોલવા મને એ શોભાસ્પદ પણ નથી. કેમ કે તમે યુ આર ધ ગ્રેટ મેન, કે આ ટુર્નામેન્ટને તમે સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો અને ભવિષ્યમાં પણ આવી ટુર્નામેન્ટ આપણી ત્યાં રમાય અને ખૂબ 8ની બધા ટીમો લઈ 2 દિવસનું પ્લાનિંગ કરીને આપણે કરશું એવું તમને માતાજી પીઠબળ પૂરું પાડે અને ખૂબ સારી રીતે અમે કોઈ પણ જાતના વાદ વિવાદ રમાય અને ખૂબ સક્સેસ જઈ રહ્યા પ્રભુને પ્રાર્થના કરી વિરમું છું. વન્સ અગેન ઓનર અને પ્લેયર્સને જોરદાર તાળીથી આપણે વધાવીએ. તમે ઓક્શન ચાલુ કરો. ઓક્શન બી એવું છે કે નિર્દોષ કે એમાં પક્ષપાત વગર ઓક્શન થાય છે તે મને જાણતા બહુ ઘણી ખુશી થઈ કે એ ઓક્શનથી રમશો તો બંને 8 ઇક્વલ ટીમ થશે અને જોવાની પ્રેક્ષકોને અને લોકોને ખૂબ મજા આવશે એમાં શંકા રસ્તાની. થેન્ક યુ. અસ્તુ. આપણે ઓક્શનની શરૂઆત કરીએ તો પ્રથમ આપણે જેડી પટેલ જાય છે તો મારી વિનંતી છે ઈમુભાઈ, ઓક્શનની શરૂઆત માટે પ્રથમ ચિઠ્ઠી આપણે જેડી પટેલના હાથે ખેંચાવીશું, ત્યાર પછી આપણા બધા ઓનર અને ખેલાડીઓના હાથે કરીશું. વોલીબોલ ટુર્નામેન્ટ લેટ થઈ ગઈ, બાકી ગ્રામ્ય 40 ગામની રમતો બીજી તારીખે તમારું IPL પર પછી વરસાદનું વહી લાગ્યું હોય એટલે દેશમાં વહેલા કરશો એવું કરીને પૈસા ખરીદતા પ્રોબ્લેમ થાય. અતુલ ફર્સ્ટગેટ મિત્ર મંડળ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન જે કરવામાં આવ્યું છે તે બદલ ભાગ લેનાર તમામ ખેલાડીઓ, પ્રેક્ષકો તેમજ દર વર્ષના જેમ જે ઓનર ટીમના ઓનર જે સાથ સહકાર આપી રહ્યા છે એ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ આયોજનમાં આપણે ઓક્શનની જે પ્રોસેસ છે એ શરૂ કરી દીધી છે. તો જેડી અતુલ ઉલ્લાસ જીમખાના જનરલ સેક્રેટરી મિસ્ટર જેડી પટેલના હાથે આપણે ચિઠ્ઠીનું વિતરણ કરી રહ્યા છે. તો કોઈ પણ જાતના પક્ષપાત વગર જે ટીમ બનશે એ ચિઠ્ઠી દરેક ઓનર તેમજ ખેલાડીઓ દ્વારા જેડી પટેલના હાથે અપાઈ રહી છે. ચાલો થેન્ક યુ જેડી સર. થેન્ક યુ. કોણ છે? લખન બસાડ. લખન બસાડ કોણ છે? તોસીફ અતુલ. તોસીફ अपना હા તોસીફ ગયા. તમારી આ છે ને જીમી ને? નહીં તો જીતેશભાઈ સાતમા નંબર તોસીફ ને? तौसीफ अच्छा मिल गया। जिमी भाई जिमी कौन है? विमल आया था सेकंड जैकपॉट सेकंड डिफेंडर એટલે તમારું સેકન્ડ ડિફેન્ડર ખેલાડી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો અહીંયા ઓપ્શન ચાલુ થઈ ગયું છે. વિડિયો તો નહીં ખરાબ કરવાનો છે मैक्स बांधने वाला मैक्स बांधने કોઈ આ સીનું છે ભાઈ? હા ભાઈ ફર્સ્ટ ડિફેન્ડર આ કયું હતું? फर्स्ट फर्स्ट डिफेंडर डिफेंस. ओके तो फर्स्ट डिफेंडर का यहाँ पे देख सकते हो छीटा हो चुका है. तो देखते हैं कौन सी टीम तैयार होती है कौन से प्लेयर के साथ. तो सारे यहाँ पे चिट्ठा लाइन टू लाइन सबका नाम लिखा जा रहा है और एक लाइन कंप्लीट होता है तो फिर दूसरा लाइन वहाँ पे दूसरा चालू होता है. डिफेंडर के बाद देखते हैं अभी कौन सा आता है. जैसे यहाँ पे काउंटर वाला
यहाँ पे काउंटर का देखो चिट्ठा चल रहा है। तो अभी देखते हैं कौन से आता है भाई सेंटर में, कौन से प्लेयर आते हैं खेलने के लिए। तो मन्नू अतुल करके फर्स्ट काउंटर में यहाँ पे देखते हैं कौन सा टीम आया। मन्नू अतुल, धर्मा अतुल। यहाँ पे सेकंड शूटर का यहाँ पे चिट्ठा हो चुका है। तो अभी देखते हैं सेकंड शूटर। कहाँ से लिखने का है? जिनल। यहाँ पे सेकंड शूटर का यहाँ पे नाम चालू हो रहा है। प्रिंस कार्तिक यहाँ पे अपना सेकंड शूटर में यहाँ पे देख सकते हो। अच्छा है भाई नेटर। सो गाइस आप देख सकते हो यहाँ पे तो नेटर का चिट्ठी यहाँ पे देख सकते हो। तो नेटर का चिट्ठी यहाँ पे ले रहे हैं प्लेयर लोग, ओनर लोग। उसके बाद देखते हैं कौन सा नेटर कुछ में आता है। तुम्हारा में क्या नेटर है वो? स्मिथ, दीप। तो यहाँ पे नेटर का यहाँ पे देख सकते हो चिट्ठा का नाम है यहाँ पे लिखने का है। इनकी जिमी ना, दीप का नाम यहाँ पे लिखा गया है। उसके बाद यहाँ पे धोनी मोगरावाड़ी का धोनी के संतरा का टीम का यहाँ पे भाई हो चुका है, इसका भी नाम आ गया। ये लास्ट चिट्ठा है। तो ये बेस्ट शूटर है शायद, आई थिंक। भाई आप बेस्ट शूटर ना, फर्स्ट शूटर। तो फ्रेंड्स फर्स्ट शूटर को यहाँ पे देख सकते हो, यहाँ पे चिट्ठा उछाला जाएगा। तो सारे यहाँ पे जितने भी ओनर हैं अपने, तो वो बेस्ट शूटर का यहाँ पे चिट्ठा उठाएंगे। तो देखते हैं कौन सा शूटर किसके टीम में आता है। ये बेस्ट फर्स्ट शूटर का है ये। तो देखते हैं कौन सा ओनर किस में जाता है, नहीं जैसे कौन सा शूटर किस में ओनर में जाता है। पहले यहाँ पे शूटर मुनिया पोपाई, भाई थोड़ी साइड है थोड़ी। तो मुनिया पोपाई यहाँ पे आ गया है पहला शूटर। कौशल। तो यहाँ पे बहुत बेस्ट यहाँ पे धोनी नेटर हाथे जाई धोनी साथे भाई सो जोड़े जने कौशल शूटर मळ्यो छे। तो बहुत सॉलिड यहाँ पे। हाँ कारा यहाँ पे अपना कारा भाई आ चुके हैं, देखते हैं। कौशल टाका। सो गाइस यहाँ पे टाका आ चुका है। भाई क्यों है प्रतीक शूटर। सो फ्रेंड्स यहाँ पे प्रतीक शूटर का यहाँ पे देख सकते हो, प्रतीक शूटर का भी आ चुका है नाम। तुम्हारे नेटर कौन है? हाँ कानू। अच्छा सो गाइस आपको बता दूं यहाँ पे प्रतीक शूटर जो भी मेरा वीडियो देख रहा है, तो मैं बता दूं प्रतीक शूटर तेरे को ये मिला है भाई। काना मिला है नेटिंग में। का शूटर मनियावाड़ी फड़िया यहाँ पे मिल चुका है। तो यहाँ पे क्यों बोलो नाम छेले मयूर लांबा। ओके तो यहाँ पे तो फ्रेंड्स यहाँ पे देख सकते हो के साथ किसका बैठा है? तो पूरा चार्ट देख सकते हो, सारे टीम का यहाँ पे नाम है। तो सारी टीम का नाम आ चुका है। तो फ्रेंड्स यहाँ पे दूसरा यहाँ पे ए और बी ग्रुप यहाँ पे खिलाने में आएगा, जिस कारण यहाँ पे अभी एक ग्रुप का काम कंप्लीट हो चुका है। तो यहाँ पे बी ग्रुप का चिट्ठा फिर से चालू हो चुका है। तो इसमें देखते हैं अभी। तो यहाँ पे A1 A2 किसका है? A2
2 તમારી રિતેશ લાયન. A3 कितना A4 किसका A4 शिवम हमारे नाम में सब चलेगी. हाँ तो गाइस यहाँ पे देख सकते हो A1 और B1, तो A1 के साथ खेलेगी और B1 के साथ खेलेगी. तो आप देख सकते हो पूरी टीम का नाम. ઓનરો માટે આ ટુર્નામેન્ટ જે આપણે રમાડી રહ્યા છે એ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં જે હારેલી અને જીતેલી ટીમ એટલે કે રનર્સઅપ અને વિનર ટીમ એમના માટે ખાસ જાહેરાત છે કે જે પણ ટીમ ફાઇનલમાં બે આવશે એ બંને ટીમોને જે પણ ઇનામો આપવામાં આવશે એમાં જો ઓનરે એ ઇનામમાંથી 50% રૂપિયા લેવો હોય તો એ પોતાની મરજીથી લઈ શકે છે અને જો એમણે પોતાની ટીમને પૈસા આપી દેવા હોય તો એમની ઈચ્છાની વાત છે. પણ આ ખાસ જાહેરાત છે કે બંને ફાઇનલમાં ટીમ આવે એમાં હારેલી અને જીતેલી ટીમના ઓનરો ઇનામમાંથી 50% રૂપિયા લેવા હોય તો એ લઈ શકે છે. પછી એમની ઈચ્છાની વાત છે પોતાના ખેલાડીઓને આપી દેવું કે એ એમની ઈચ્છાની વાત છે. તો આ ખાસ જાહેરાત હતી. તો બધાને હું બેસ્ટ ઓફ લક અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જે ઓનરોએ પોતાની હાજરી આપી, કિંમતી સમય આપ્યો અને જે યોગદાન આપ્યું, આર્થિક સહાય આપી તે બદલ બધા ઓનરો માટે જોરદાર તાળી થઈ જાય. તેમજ અતુલ ફરગત મિત્ર મંડળ સતત આ બીજો વર્ષે જે આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે તે અતુલ ફરગત મિત્ર મંડળના તમામ યુવાનો માટે જોરદાર તાળી થઈ જાય અને આવી ટુર્નામેન્ટ ભવિષ્યમાં પણ થતી રહે એવી હું આશા રાખું છું. અને અહીં પોતાનો કિંમતી સમય ફાળવીને આવેલા તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. तो फ्रेंड्स यहाँ पे चिट्टा का काम हो चुका है और देख सकते हो सारे ओनर का सारे प्लेयर मिल चुके हैं. तो देखते हैं अभी अपने वॉलीबॉल टूर्नामेंट बहुत बड़ा होने वाला है पानेरा डूंगरी फड़िया में. जो अभी वॉलीबॉल टूर्नामेंट अभी गया जस्ट, उसके बाद यही शनि रविवार को यहाँ पे फिर से टूर्नामेंट होने वाला है. सो गाइस यहाँ पे आपको हम पूरा वीडियो दिखाए हैं. तो बिग बेस सीजन 2 यहाँ पे जो पानेरा में सबसे बड़ा वॉलीबॉल टूर्नामेंट रखने में आता है. तो इस साल का सीजन 2 का यहाँ पे सारी टीम कंप्लीट हो चुका है. तो आप सबको हम पूरा वीडियो दिखा चुके हैं. तो फ्रेंड्स जो लोग हमारे वीडियो में जुड़े हैं उन सबसे रिक्वेस्ट है कि चैनल को सब्सक्राइब करें और लाइक करें. तो फ्रेंड्स ऐसे हमारे साथ जुड़े रहिएगा, आपको सारे वीडियो दिखाएंगे. तो फ्रेंड्स मिलते हैं नेक्स्ट ब्लॉग में. तब तक के लिए आप सभी को जय हिंद, जय भारत. बाय बाय गाइस.